તો આ જગતનો બનાવવા વાળો કોઈક છે અને એને આપણે ઈશ્વર કહીએ છીએ, પણ એ ક્યાં છે, ક્યાં રહેતો હશે, કેવો છે, તમે જોયો છે? એટલે આપણે સ્વીકાર કરીએ છીએ, આપણે માનીએ છીએ, પણ આપણે જાણીએ છીએ? આપણે અનુમાન તો કરીએ છીએ કે આ સૃષ્ટિ છે એટલે એનો બનાવવા વાળો કોઈક હશે જરૂર. જેણે પૃથ્વી તણો પિંડો કર્યો ઈ રજ લાભ તો ક્યાંથી હશે, અને જગચાક ફેરવનાર ઈ કુંભાર બેઠો ક્યાં હશે? કલ્પના કરીએ છીએ, અનુમાન લગાવીએ છીએ, પણ અનુભવ છે? ઈશ્વર આપણા માટે અનુમાન છે, પણ અનુભવ તો થાય. એ અનુમાન અનુભવ ત્યારે બને જ્યારે જીવનમાં કોક હનુમાન આવે. એટલે હનુમાન જેવો સદગુરુ આવે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર, બર નવ રઘુબર બિમલ જસ જોદાયક ફલચાર, બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોક ઉજાગર, રામ દૂત અતુલિત બલ ધામા, અંજની પુત્ર પવન સુતનામા. કોઈક હનુમાન જેવો સદગુરુ આવે તો ઈશ્વર જે અનુમાન છે એ અનુભવ બની શકે.